નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વડોદરા શહેરમાં વગર વરસાદે પાણી જોવા મળી રહ્યું છે. જ્યાં દર્શક મિત્રો આ પાણી એનું છે કે લાઈન છે, પાણીની લાઈન લીકેજ થતાં સમગ્ર પાણીગેટ વિસ્તારમાં આપ જુઓ કે જે અજબડી મિલ જવાન તરફનો જે રસ્તો છે ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. આપ જુઓ કે આ પાણીની લાઈન લીકેજ હતી અને ત્યાં આપ જુઓ કે ફુવારા એટલા મોટા ઉડ્યા કે આ તમામ જે જાળી છે તે પણ તોડી નાખી. આ પ્રકારની પરિસ્થિતિ છે. આપ જુઓ કે જે પ્રકારે આ પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે. વડોદરાના અજબડી મિલ પાણીગેટ દરવાજા પાસેનો સીધો આ દ્રશ્યો આપ જુઓ કે આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાય છે. છાસવારે વડોદરામાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. પાણી લીકેજની હજુ પણ આ પાણી વહી રહ્યું છે. આપ જુઓ કે જે પ્રકારે આ વધુ એક વખત આ સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વગર વરસાદે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ચોક્કસથી કહી શકાય કે જે વડોદરામાં આ પ્રકારની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, આ પાણીની લાઈન છે એથી પસાર થઈ છે અને ત્યાં આ લીકેજની ઘટના સામે આવી છે. ખાસ કરીને વાત કરીએ તો વડોદરામાં આ પ્રકારની જે ઘટના છે અનેક વખત સર્જાતી હોય છે, જેને લઈને પારાવાર જે મુશ્કેલીનો સામનો જે શહેરીજનો છે તેને કરવો પડતો હોય છે. ત્યારે અનેક વખત આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. જો કે આ જે પાણીની લીકેજની લાઈન થઈ છે, જો કે સમગ્ર જે અજબડી મિલ તરફ જવાનો જે રસ્તો છે તે રસ્તા પર પાણી જોવા મળી રહ્યું છે. આપણી સાથે વધુ વાતચીત કરવા માટે અતુલ ગામેચી પણ ફોન લાઈન પર જોડાયા છે. તેમની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરીશું. અતુલભાઈ, શું કહેશો? વધુ એક વખત પાણીની લાઈનમાં લીકેજ જોવા મળી રહ્યું છે. અધિકારીઓ બસ ખાલી એસીમાં બેસીને આ પ્રકારની કાર્યવાહી થતા રોકતા નથી. શું માનવું છે આપનું? જે કે વડોદરા શહેર સંસ્કારી નગરી, સ્માર્ટ સિટી વગેરે ખોટા ઉપનામ આપી રહ્યા છે, પરંતુ જે રીતે વડોદરા શહેરની હાલની પરિસ્થિતિ જોશો, 20 વર્ષથી વડોદરા બન્યું છે, જ્યાં પાણીની લાઈનો લીકેજ છે, ડ્રેનેજ લાઈન. હવે પાણીની લાઈન લીકેજ થાય તો સમજી લો કે લોકોને પીવાની બાજુ પાણી નથી મળતું. વગર ચોમાસાએ પાણી વહી રહ્યું છે, જોરદાર ફુવારા ઉડી રહ્યા છે. તો ત્યાં અધિકારીઓ શું કરી રહ્યા છે? વડના અધિકારીઓ શું કરે છે? નાકાઈ શું આગો કામ શું કરી રહ્યા છે? આટલું મોટું પાણી વહી જતું હોય, હજુ કોઈ દેખાતા નથી. એવી પરિસ્થિતિમાં આજ વડોદરા શહેરના સ્માર્ટ સિટીના સત્તાધીશો મોટી વાતો કરતા હોય છે, મોટા ઉદ્ઘાટનો કરવામાં, રિવ્યુનો આપવામાં આવતા હોય છે, પરંતુ જે રીતના પ્રાથમિક સુવિધાઓ આપવામાં વડોદરા મહાનગરપાલિકા ઊનું મૂક્યું છે. પૂરો વેરો લેવા આગળ પાછળ દોડ કરી મૂકે છે. વેરા આપવાની વસૂલાત કરવાની શરૂઆત કરી છે. અને હવે આવા ટાઈમમાં લોકોના ઘરોમાં પીવાનું પાણી નથી મળતું. રોડમાં પાણી છલકાઈને ગટરોમાં જતું રહે છે. ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાની ઘણી બેદરકારીઓ વારંવાર સામે આવે છે. જનતાએ પણ હવે થોડું જાગવું પડશે. વિપક્ષનો આમાં કોઈ રોલ દેખાતો નથી કોઈ જગ્યાએ. એટલે ક્યાંક ને ક્યાંક જે શાસક પક્ષના નેતાઓને તમામ લોકોએ વડોદરા શહેરની જનતાને પ્રાથમિક સુવિધા આપવી પડશે. આગામી દિવસોમાં વડોદરા મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ વખતે લાગી રહ્યું છે જનતા ક્યાંક ને ક્યાંક બદલાવ થોડો ઘણો પણ લાવશે તેવું દેખાઈ રહ્યું છે. અને આવું જો પીવાનું પાણી વહી જતું હોય, આના માટે જે પણ લોકો જવાબદાર હોય, કાર્યપાલક હોય, નાયક કાર્યપાલક હોય, જે વોર્ડના અધિકારીઓ હોય, આપણી પાણી પુરવઠાના અધિકારીઓ હોય, આ તમામની સામે તાત્કાલિક એક્શન લઈને દંડ વસૂલો. બિલકુલ અતુલભાઈ, પરંતુ છાસવારે વડોદરામાં આવી ઘટનાઓ સામે આવતી હોય છે. શું માનો છો અધિકારીએ કડક કાર્યવાહી કરવી જોઈએ? કોન્ટ્રાક્ટર જે કામ કરતા હોય તેની સામે પણ લાલાક કરવી જોઈએ. શું માનો છો? અધિકારી અને કોન્ટ્રાક્ટર આ બંને મળેલા જ હોય છે, અને સાથે જે તે વિસ્તારના જે પણ રાજકારણીઓ બધા મળેલા જ હોય છે. આમાં ટકાવારીનો ભાગ હોય છે. એકને એક જગ્યાએ જો વારંવાર લીકેજ થતું હોય તો તમે પણ સમજી શકો છો, હું પણ સમજી શકું, જનતા પણ સમજી શકે. એકને એક જગ્યાએ વારંવાર લીકેજ થવા, વારંવાર પાણી ઉભરાવવું, રિપેરિંગ કરવું, જો મહિના 3 મહિના આઈજન લીકેજીસ થતા હોય તો કોન્ટ્રાક્ટર અને જે તે અધિકારી મળેલા હોય છે, રાજકારણી બધા મળેલા હોય છે, ટકાવારી ચાલતી હોય છે. તો આવા કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા જોઈએ. અત્યારે કમિશનર માહોલ બનવા જઈ રહ્યા છે, દંડ કરવાની વાત કરી રહ્યા છે, કામો પૂર્ણ કરો ને તો આમ કરીશ તેમ કરીશ. પણ આ કમિશનર પણ બોલ બચ્ચન, અમિતાભ બચ્ચન જેવા જ હોય છે. બધા કોઈ કામો થતા નહીં. જનતા 20 વર્ષથી શાસન આપીને ખભે મત આપ્યા છે. તો આવા કોન્ટ્રાક્ટર બી મારા ખ્યાલથી એવો છે કે રાજકારણના પાડેલા જ હોય છે. એમના પોતાના કોન્ટ્રાક્ટરો જ હોય છે, જે તે વિસ્તારમાં જે કામ કરતા હોય, વોર્ડમાં પોતાની ધાક જમાવી લે. એટલે કોન્ટ્રાક્ટરો જ અધિકારીઓ, રાજકારણો બધા ભેગા મળીને આવા ભ્રષ્ટાચાર આચરતા હોય છે. જનતાને સહન કરવું પડતું હોય છે. જે રાજકારણ જે બી કોન્ટ્રાક્ટર ઉભા કરે છે એ તમામ રાજકારણ મળેલા જ હોય છે. એટલે સિસ્ટમ એવી બની ગઈ છે કે ભ્રષ્ટાચાર વગર કામ થતું નથી અને જનતા વેરો ભરે છે એને વળતર આપવું નથી. બિલકુલ.
બિલકુલ આભાર અમારી સાથે જોડવા માટે અતુલભાઈ. આ હતા સામાજિક કાર્યકર અતુલભાઈ ને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. વડોદરામાં આ પ્રકારની જે ઘટનાઓ સામે આવી રહી છે, જો કે સમગ્ર રોડ જે અજબડી મિલ તરફ જવાનો પાણીગેટથી અજબડી મિલ જવાનો જે રોડ છે ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. લોકોને અહીંયા મસ્જિદ નજીક આવેલી છે તે મસ્જિદમાં જવાની પણ તકલીફ પડી રહી છે. એટલે આ પ્રકારની અહીંયાથી આ જે પાણીની લાઈન છે તેમાં મેઇન લાઈન કહેવામાં આવી રહ્યું છે. જે પ્રકારે અહીંયા આ પ્રકારે આપ જુઓ કે આમાંથી આખો આ દરવાજો તૂટીને બહાર આવી ગયો છે અને આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે. અને આપ જુઓ કે હજુ પણ કોઈ પણ જવાબદાર અધિકારી કે વ્યક્તિ અહીંયા હાજર થયેલ નથી. તો ચોક્કસથી હવે પાલિકા અને જે જવાબદાર વ્યક્તિઓ છે તેની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે. પરંતુ હવે આપ જુઓ કે આખો રસ્તો પાણીગેટથી જે અજબડી મિલ તરફ જવાનો જે રસ્તો છે, મુખ્ય માર્ગ છે, ત્યાં આ પાણી થઈ રહ્યો છે. લોકોને અહીંયા મસ્જિદ માં જવાનું હોય તેમાં પણ લોકોને તકલીફ પડી રહી છે. આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે ત્યારે વડોદરામાં આ પ્રકારની બેદરકારી, પાલિકાની ગંભીર બેદરકારી પણ સામે આવી રહી છે. કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.